માણસ હોય એના જીવનમાં પોતાનો એક ગોલ હોય કે ભાઈ મારું પોતાનું એક સરસ મજાનું ઘર હોય જ્યાં મને લક્ઝરી, પ્રાઇવસી અને શાંતિ મળે. તો એવો જ એક આ બંગલો લઈને આવ્યો છું મિત્રો. આ પ્રોપર્ટીથી હોસ્પિટલ, રેલવે સ્ટેશન, મેટ્રો બધું નજીક છે અને અહીંયા તમને આગળ 2 વ્હીલરનું પાર્કિંગ મળી જશે અને આ બાજુ તમારો આગળ બંગલાની આગળ તમને સ્પેસ મળી જશે. ત્રણેય બાજુ સ્પેસ છે અને આ બાજુ તમારું કાર પાર્કિંગ થઈ જશે અને કાર પાર્કિંગ તરફથી તમે તમારો ગાર્ડન એક્સેસ કરી શકો છો અને રસોડામાંથી પણ એક્સેસ કરી શકો છો. ગાર્ડન પણ જુઓ કેટલો સ્પેશિયસ અને મજા આવે એવો છે એકદમ. જો બધા વૃક્ષો ને એવું બધું વાયુ છે તો તમે જાણે આમ લાગતા હોય કે ભાઈ હું ફાર્મ હાઉસમાં રહું છું એવી જ ફીલ થયા કરે. અને વોશયાર્ડ એરિયા પણ જોવા તમને ત્યાં આગળ મળી જશે. અને આ પ્રોપર્ટી ફૂલ્લી ફર્નિશ છે. 231 વારનો પ્લોટ એરિયા છે અને 294 વારનું બાંધકામ છે. ખુલ્લી સ્પેસ મળી જાય છે ત્યાં તમે આમ નિરાંતે બેઠા હોય તો મજા જ આવ્યા રાખે. બાકી કલાકો સમય ક્યાં જતો રહે ખબર ના પડે. વડીલ મિત્રોને તો ખાસ મજા આવે એવી આ જગ્યા છે. અને અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણો આ લિવિંગ એરિયા જેવો આપણે એન્ટર થશું એવો તરત મળી જશે. એ પણ જુઓ કેટલો સ્પેશિયસ ખુલ્લો છે. 8 સીટર સોફા છે, એલ શેપમાં બનાવેલો છે અને આ ફૂલ્લી ફર્નિશ પ્રોપર્ટી એમને આપી દેવાની છે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને 4 સીટર ડાઇનિંગ ટેબલ પણ મળી જવાનું છે. અને અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર વડીલ મિત્રો રહી શકે એ માટે એક રૂમ પણ બનાવવામાં આવેલો છે. રૂમ પણ જો બેડ મૂક્યા પછી કેટલી આજુબાજુ સ્પેશિયસ જગ્યા મળી રહે છે. વોર્ડરોબ બી છે અને અટેચ ટોયલેટ બાથરૂમ પણ છે કે જેથી વડીલ મિત્રો રાત્રે જવું હોય તો જઈ શકે. અને અહીંયાથી તમે ગાર્ડનનો વ્યૂ પણ પાછળનો તમે જોઈ શકો છો. અને આ બાજુ છે આપણું કિચન. કિચન પણ જુઓ કેટલું સ્પેશિયસ છે એકદમ. અને અહીંયાથી તમે દરવાજો ખોલી પાછળ જે આપણે ગાર્ડન જોયું હતું એ પણ તમે અહીંયાથી એક્સેસ કરી શકો છો. અને અહીંયા નીચે તમને વોશ બેસિન મળી જશે અને કોમન અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જશે. ફર્સ્ટ ફ્લોર ઉપર 2 બેડરૂમ છે. બંને બેડરૂમ એકદમ સ્પેશિયસ છે અને અટેચ ટોયલેટ બાથરૂમ સાથેના છે. અને જેવા તમે સેકન્ડ ફ્લોર ઉપર ફર્સ્ટ ફ્લોર ઉપર આવો ત્યારે તમને જુઓ કેટલી સ્પેશિયસ ખુલ્લી જગ્યા મળી જાય છે. અને આ બાજુથી તમે તમારી બાલ્કની પણ એક્સેસ કરી શકો. બાલ્કની પણ જુઓ કેટલી સ્પેશિયસ એકદમ મોટી છે કે જ્યાંથી સોસાયટીનો વ્યૂ આવે. અને બેડરૂમ બતાવું એ પહેલાં મસ્ત પાર્ટ બતાવી દઉં કે અહીંયા છે તમારું ટેમ્પલ. જો છે ને બાકી મંદિર મસ્ત વ્યવસ્થિત તમે બેસીને પૂજા કરી શકો એવું. અને અહીંયા ફર્સ્ટ ફ્લોર ઉપર તમારો આ પહેલો બેડરૂમ પણ જુઓ બેડ મૂક્યા પછી કેટલી જગ્યા રહી જાય છે બંને તરફ. અને અહીંયાથી તમે સ્ટેન્ડિંગ બાલ્કની પણ તમને મળી જશે. અને આનું સરસ પાર્ટ ગમ્યો હોય તો જો આનું બાથરૂમ, આ અટેચ ટોયલેટ બાથરૂમ જે રહ્યું એ બનાવ્યા પછી જો કેટલી સ્પેસ છે અંદર એ મૂક્યા પછી પણ છે ને બાકી એકદમ જોરદાર. હવે અહીંયા બીજો બેડરૂમ પણ આવી ગયો છે અને બીજો બેડરૂમ પણ જુઓ એકદમ હવા ઉજાસ સાથેનો ખુલ્લો છે. અહીંયા આગળથી બી તમે હવા ઉજાસ મળી શકે અને અહીંયા આગળથી પણ તમે હવા ઉજાસ લઈ શકો છો. અને રૂમ પણ એટલો સ્પેશિયસ છે અને અટેચ ટોયલેટ બાથરૂમ તો ખરું જ પાછું જો છે ને બાકી એકદમ સરસ મજાની પ્રોપર્ટી. આમ મજા આવે એવું 2-3 ભાઈઓ સાથે રહેતા હોય તો પણ આમ સચવાઈ જાય બધાનું એ રીતથી. અહીંયા સેકન્ડ ફ્લોર ઉપર તમને એક બીજો બેડરૂમ મળી જવાનો છે એટલે કે ટોટલ 4 BHK પ્રોપર્ટી છે. અને અહીંયા પણ સેમ તમને ખુલ્લી સ્પેસ જગ્યા મળી જવાની છે. અને અહીંયા છે આપણો બેડરૂમ પણ એટલો સરસ મજાનો હવા ઉજાસ સાથેનો, લાઇટ પણ એવી રીતના આવે એ છે. અને જોડે અટેચ ટોયલેટ બાથરૂમ તો ખરું જ પાછું કે ભાઈ કોઈ અહીંયા ઉપર બેઠો હોય એને કંઈ નીચે યુઝ કરવા જવાની જરૂર નથી, તમને અહીંયાથી પણ મળી જશે. જો 2 બેડ મૂક્યા પછી પણ આમ કેટલી સ્પેશિયસ જગ્યા ખુલ્લી રહે છે. એટલે એક સરસ મજાની એક પ્રોપર્ટી છે તમારા માટે. અહીંયાથી તમે ટેરેસ પણ એક્સેસ કરી શકો છો. તો મિત્રો આ પ્રોપર્ટી વાવોલના પ્રાઇમ એરિયામાં આવેલી છે. જો તમે આ પ્રોપર્ટી જોવા માગતા હોય, વધુ જાણકારી લેવા માગતા હોય તો મીરા રિયાલિટીનો સ્ક્રીન પર આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો.